શિવેન, તું કેમ તૈયાર થઈ ગયો છે? આજે તો તારે સ્કૂલમાં રજા છે ને, તો તારે આરામથી સુઈ રહેવાય. અને તારો ફ્રેન્ડ જે છે ને ગોલુ, કાકાનો છોકરો, એ પણ આવવાનો છે. તો આખો દિવસ તું એની હારે રમજે એટલે તને મજા આવે. ભલે, હું પછી રમી લઈશ. આજે મારા સ્કૂલમાં કરાટેની પ્રેક્ટિસ છે, તો હું આજે સ્કૂલે જવાનો છું. અરે પણ સ્કૂલે તો તું જાત છો ને, સ્કૂલેથી આવ ને ત્યારે ગોલુ આવશે. એટલે ગોલુ હારે થોડીક વાર બેસજે તો એને ગમે, એને મજા આવે. તું હાવ એકલો એકલો રહે છો. આખો દિવસ તું તારું હોમવર્ક કરે, સ્કૂલ જા, ટ્યુશન હોમવર્ક કરે, અને વધારાના ટાઈમમાં તે તું તારા ક્લાસમાં જ વયો જાય. કાં તો ચેસમાં જાય અને કાં તો કરાટેમાં જાય. આખો દિવસ તું આમાં જા છો. તું તારા ફ્રેન્ડને મળ. આ ગોલુ રોજ તને બોલાવવા આવે છે, રોજ તારી હારે રમવા આવે છે, તોય તું એની હારે રમતો નથી. તું એની સાથે રમ, બધાને મળ, બધાની સાથે હળી મળીને રહે તો તને ગમે, તને સારું લાગે. આ તો શું, તું આખો દિવસ એકલો એકલો તારું જ કામ કરતો હો છો. તમે નાના હતા ત્યારે તમે શું કરતા હતા? અમે નાના હતા ને ત્યારે તો અમે તો આખો દિવસ રમતા હતા, અને આખો દિવસ એ ફ્રેન્ડની હારે મજા કરતા હતા ને મસ્તી કરતા હતા. સ્કૂલે જવાના ટાઈમે સ્કૂલે જતા હતા, પણ અમારા જમાનામાં તો આવા ટ્યુશન ને આવા કોઈ ક્લાસ ને એવું કઈ હતું જ નહીં. એટલી મજા આવતી અને મોજથી રહેતા હતા. ન કોઈ હોમવર્કનું ટેન્શન, ન કોઈ એક્ઝામની ચિંતા, કે ન કોઈ એક્સ્ટ્રા ક્લાસમાં આગળ આવવાની ચિંતા હતી. અને અત્યારે તો જો આમ દોડ લાગી છે. ઓકે, ઘડીક થાય તો ક્લાસમાં, ઘડીક થાય તો કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં, ઘડીક થાય તો આમાં, ઘડીક થાય તો છોકરાને ટ્યુશનમાં. પણ ખબર નહીં હું કરવું છે છોકરાઓને ને એના મા બાપને એ જ ખબર નથી પડતી. જમાનો તો અમારો હતો, અમે જ્યારે નાના હતા ને ત્યારે મા બાપને કોઈ ચિંતા નહોતી. એ મા બાપે મસ્ત રહેતા, અને અમે તો એનથી નહીં મજા અને મસ્તીથી રહેતા હતા. આખો દિવસ રમતા હતા. આખો દિવસ અમે તો ગામડામાં રહેતા હતા ને, તો આખો દિવસ એવા લીમડા નીચે બેસતા અને રમતા ને એટલી મજા કરતા ને. કોઈ દિવસ અત્યારના છોકરાને મેં જોયા નથી કે એકબીજા સાથે બહાર રમતા હોય, એકબીજા સાથે મળતા હોય, ફ્રેન્ડની સાથે બહાર જતા હોય. અને અત્યારના છોકરા તો કાં તો ક્લાસમાં જતા હોય, કાં તો કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં જતા હોય, કાં હોમવર્ક કરતા હોય, અને વધારાના સમયમાં જો બચે ને સમય તો એમાં મોબાઈલ જોવે. અમારા જમાનામાં તો આ મોબાઈલ એવું કઈ હતું જ નહીં. એટલે એટલી મજા આવતી ને, આખો દિવસ રમતા. અલગ અલગ બધી ગેમ રમતા, જે ગેમના તમે નામે નહીં સાંભળ્યા હોય એવી ગેમ રમતા. અને આખો દિવસ ગેમ રમી અને પછી જ્યારે થાકી જઈએ ને તો બધા પોતપોતાના ઘરેથી નાસ્તો લાવે અને નાસ્તો કરતા ને એટલી મજા આવતી. અમારી વખતે તો મેળા એવા થતા, મેળામાં નાની નાની વસ્તુ બધી મળતી, 2-2 રૂપિયાની, 5-5 રૂપિયાની. અને એ કાંઈ મજા હતી. અમે જાતા મેળામાં. અમારી વખતે તો શ્રાવણીયા સોમવારના મેળા આવતા, સાતમ આઠમના મેળા આવતા, અને જાત જાતનું આવતું. ઘરે મદારી આવતા ને તો મદારીના ખેલે જોતા. એટલી મજા કરતા ને. અત્યારના છોકરાને તો આવું કઈ રહ્યું જ નથી. અત્યારના છોકરા તો કોઈ જીવન જીવતા જ નથી. એમ લાગે છે કે ખાલી ઢસડીએ જાય છે, ખાલી દોડીએ જાય છે. ખબર નહીં એને તો કઈ રેસમાં આગળ આવવું છે ને એ જ ખબર નથી પડતી. અમારી વખતે હતું, અમે સંબંધ સાચવતા અને બધાની સાથે હળી મળીને રહેતા. આજુબાજુમાં જે આંટી ને બધા હોય ને, અમારા ફ્રેન્ડના જે મમ્મી બધા હોય, એની સાથે બેસતા, વાતો કરતા અને બધાની સાથે હળી મળીને રહેતા. મામાના ઘરે રહેવા જતા, માસીના ઘરે રહેવા જતા અને મજા કરતા. હો, એ જીવન કાંઈ જીવન હતું. એ બાળપણ સાચું બાળપણ કહેવાય. અત્યારે તો એવું કાંઈ છે જ નહીં. અત્યારે તો છોકરાઓને કાંઈ કરવું નથી. મામાના ઘરે જવાનું કીધું હોય તો કે ટાઈમ નથી, માસીના ઘરે તો કે ન્યા મને ગમે નહીં. આખો દિવસ એને કાંઈક ને કાંઈક વર્ક કરવું હોય અને કાં તો મોબાઈલ જોવાની. ખબર નહીં શું કરવું છે અત્યારના છોકરાઓને. અને એક વાત સાચી કહું, તમે પેલા આવું બધું કરતા ને ત્યારે એટલે તમે કાંઈ અત્યારે બની નથી શક્યા. અને અમે અત્યારે જો બધા કામ કરશું તો જ તમે મોટા થઈને કંઈક બની શકશું. અને તમે પેલા બાજુ આરે બેઠતા, તારા ફ્રેન્ડ ટાઈમ પાસ કરતા, પછી પંચાયત કરતા, એટલે તમે મોટા થઈને કંઈક બની નથી શક્યા. અને આખો દિવસ ઘરમાં પડ્યા રહ્યો. એટલે હવે જો તું ઘરમાં પડી રહે છો, તને કઈ બિઝનેસ નથી આવડતું, કઈ આવડતું નથી, અને બધા આખા ગામ વાળા તને સંભળાવી જાય છે, અને તું બધું સાંભળે છો. તું નાની હતી ત્યારે તો કઈક ભણી હોય, તું કઈક ક્લાસમાં ગઈ હોય, તું કઈક ટ્યુશન ગઈ હોય, કે તે કઈક ભણી હોય તો તું અત્યારે કઈક બની હોત, ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ કે ગમે કઈક બની હોત. અને પણ અત્યારે તો તને કઈ ધંધો નથી આવડતો, કે તને કઈ નોકરી નથી આવડતી, તું તો આખો દી ઘરમાં પડી રહે છો. અત્યારે તું કઈ બની નથી એટલે ઘરમાં પડી છો અને ઘરના બધા કામ કરે છો. અને ઈ ઘરના કામમાં કઈ તરક્કી નહીં મળે. અને ઘરના કામ કરશો ને તો ઉલટાનું બધા તમને સંભળાવી જાય. તું બહુ સંબંધ સાચવવાની વાત કરે છો, અને તું સંબંધ સાચવવામાં ચક્કર મારતે તું કઈ અત્યારે બની નહીં. અને જે લોકો આરતે સંબંધ સાચવે ને, હવે ઈ જ લોકો તને આવી અને એ પોતે તો બની જાય, અને હવે ઈ જ લોકો આવી અને તને સંભળાવી જાય છે. અને તું આખા ગામનું બધું સાંભળે છો. આ સંબંધ સાચવે તને કાંઈ મળ્યું?
વાત તો તે 100% સાચી કીધી. કદાચ મેં સમય જો ઈ સંબંધ સાચવવામાં ન બગાડ્યો હોત ને તો હું આજે કાંઈક બની હોત. તો આજે ઘરમાં ને ઘરમાં રહીને ઘરના કામ ન કરતી હોત, બધાનું સાંભળતી ન હોત. પણ તને ખબર નથી કે જે લોકો કામ કરે છે ને એને ઘરના કામ તો કરવા જ પડે છે. એ કઈ ઘરના કામ માટે કોઈ બીજાને નથી બોલાવતા. તો એમાં ખોટું શું છે? તો હું ઘરના કામ કરું છું. અને હું ઘરના કામ કોની માટે કરું છું ખબર છે? મારી ખુશી માટે નથી કરતી. મને એમાં ઘરના કામ કરવામાં ખુશી મળે છે. મને મારા ઘરનાની ખુશી મળે છે. ઘરનાના કામ કરી અને ઘરનાને હું ખુશ રાખવા માંગુ છું ને એટલે ઘરના લોકોના કામ કરું છું. ભલે ને મને સંભળાવે, એનાથી મને કોઈ ફેર નથી પડતો કે દુનિયા મને શું કે છે. દુનિયા તો બોલ્યા કરે, દુનિયા તો હારુંય બોલે છે ને ખરાબે બોલે છે, પણ સંબંધ તો હંમેશા સાચવવા જ જોઈએ. અત્યારે લોકો મને ખબર છે કે દિલથી નથી વિચારતા, દિમાગથી વિચારે છે. એટલે એ લોકો કાંઈક ને કાંઈક બનવા માંગે છે અને હંમેશા લોકો પૈસાની પાછળ ભાગે છે. અને જ્યારે અમે નાના હતા ત્યારે મેં આવું નથી કર્યું. મેં હંમેશા દિલથી વિચાર્યું, કોઈ દી દિમાગથી નથી વિચાર્યું. એટલે આજે મારી પાસે ન તો નોકરી છે, ન ધંધો કે ન પૈસા છે. એટલે તો મારું કદાચ માન ઓછું છે. પણ તને એ ખબર નથી કે ઘરના કામ કરવાથી કેટલું માન મળે છે. કદાચ નોકરીએ જઈએ ને તો તમને પૈસા મળતા હશે, પગાર મળતો હશે, ધંધો કરો તો તમને નફો મળતો હશે, પણ ઘરના કામ કરવાથી કેટલા પૈસા ને કેટલો નફો મળે છે એની કોઈ ગણતરી નથી. પણ તને આ વાત ક્યારે સમજાય? કોણ સમજાવે? તને કાંઈ ખબર નથી પડતી. તું હજી નાનો છો. આ વાત તને હજી નહીં સમજાય. તું મોટો થઈશ ને ત્યારે તને આ વાત સમજાશે. અને મારે કઈ તારી વાત સમજવી નથી. તું તારા ઘરના કામ કર અને હું મારું બની અને બધું પૈસા કમાઉં. અને તું બધું આ ઘરના કામ કર અને ઘરમાં પડી રહે અને હું મારો મોટો બિઝનેસમેન કે ગમે ઈ બનું અને ખૂબ પૈસા કમાઉં. અને તું દિલથી વિચારે છે ને તો તું દિલથી વિચાર અને સંબંધ સાચવ. અને હું દિમાગથી વિચારું છું તો હું દિમાગથી વિચારીશ અને પૈસા કમાઈશ અને હું મોટો આદમી બનીશ. પછી જોઈએ કે દુનિયામાં સંબંધની કિંમત છે કે પૈસાની કિંમત છે. તું આ બધું વિચાર. અને તારી પાસે ખૂબ જ ટાઈમ છે એટલે તું આ બધું વિચાર. મારી પાસે જરાય ટાઈમ નથી અને જરાય સમય નથી એટલે હું જાઉં છું મારા ક્લાસમાં. ખબર નહીં શિવેનને આ વાત ક્યારે સમજાશે કે જીવનમાં પૈસા મહત્વના હોય છે, પણ સંબંધ પણ એટલા જ મહત્વના છે. કદાચ આજે એ નાનો છે ને એટલે એ વાત નથી સમજાતી એને, પણ એને ક્યારેક ને ક્યારેક તો મારી વાત સમજાશે. અને હું ખોટું નથી કહેતી. હંમેશા દિમાગ અને દિલ બંનેથી વિચારવું જોઈએ. કારણ કે દિમાગ જ્યારે કામ કરતું બંધ થઈ જાય ને ત્યારે દિલ આપણને સાચો જવાબ આપે છે. અને જ્યારે દિલમાં આપણી પાસે કોઈ જવાબ ન હોય ને ત્યારે દિમાગ સાચો જવાબ આપે છે. એને બે વાતથી વિચારતા, બે વસ્તુથી વિચારતા વાર લાગશે. કારણ કે નાનો છે, મોટો થશે એટલે એ આપોઆપ શીખી જશે કે એને જીવનમાં પૈસા તો મહત્વના છે અને સાથે સાથે સંબંધ પણ મહત્વના છે. અને જે લોકો મારો વિડીયો જોવે છે એ લોકો મને એવું કહેજો કે જીવનમાં પૈસા મહત્વના છે કે મારી મમ્મીએ કીધું ઈ વસ્તુ અને સંબંધ સાચવવાના છે. આ તમને અમારો આ નવો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને આ હું કહું છું એ સાચું છે કે મમ્મી કહે છે એ સાચું છે હવે એ જાણીએ. હું કહું છું એના માટે તમે સબસ્ક્રાઇબ કરજો અને મમ્મી કહે છે તો તમારે ઈ જોતું તો તમે લાઈક કરજો.